જય હિન્દ, જય ગિરનારી મિત્રો। આજે ભીમ 11રસના પવિત્ર તહેવાર નિમિત્તે દરેક લોકો આજે ઘરમાં એન્જોય કરતા હોય છે, ત્યારે આપણે આજે નાઇટ ડ્યુટી ઝાડ પાવા માટેની છે। 4-5 દિવસથી ઝાડને પાયા નથી, તો આજે આપણે દરેક ઝાડને પૂરું પાણી આપવાનું છે। જો મિત્રો, આ સામે દેખાય છે એ આપણું ફાર્મ હાઉસ છે, અને ઝાડ વાવેલા છે એ ફાર્મ હાઉસની બહાર એટલે કે રોડની સાઈડ એક રસ્તા ઉપર અને રોડ ઉપર વાવેલા છે। અહીંથી આ એક રોડ નીકળે છે, તે આપણે આપણા ફાર્મ હાઉસની બહાર જે જંગલનો એરિયા છે એમાં 1500 જેટલા ઝાડ ઉછેરેલા છે, અને 2 વર્ષના થઈ ચૂક્યા છે। એમને નિયમિત આપણે પાણી પાઈને આ ચોમાસું આવે ત્યાં સુધી સાર સંભાળ પૂરી રાખશું, જેથી કરીને વરસાદ પડે પછી એમનો સારો વિકાસ થઈ શકે। આ રસ્તો છે ફાર્મ હાઉસથી બહાર આવવાનો। આપણા ટાઈગરભાઈ જાય છે, અને આ રોડ ઉપરના જે ઝાડ છે તમે જુઓ કેટલા ગીચ ઝાડ છે। મહેંદી છે, આવળ છે, પછી કરેણ છે, લીમડો છે, ક્રાંગસા છે, બધું એક સાથે નજીક એટલે કે બધાને એક મિત્ર ભાવનાથી સહજીવનથી એ દરેક ઝાડ મોટા થઈ રહ્યા છે, અને આપણી સેવા છે એ અવિરત ચાલુ છે। કોઈ પણ ભોગે, કોઈ પણ તહેવાર હોય અથવા કોઈ પણ પરિસ્થિતિ હોય, આપણે ઝાડને દિવસે અથવા રાત્રે કોઈ પણ સમયે ટાઈમ મળે ત્યારે પાઈને દરેક ઝાડને મોટા કરવાના છે અને કરવાના છે। તેના માટે આપણે મહેનત કરીએ। ક્યારેક પાછળથી દીપડો આવી ગયો હોય તો સીધું નક્કી ના રહે, સીધો હુમલો કરી દે, અને મોટા ભાગે તો પપ્પા સાથે હોય જ છે ઝાડવા પાવામાં, પણ આજે બહાર ગામ ગયેલા છે, તો આજે એકલા આપણે ઝાડ પાવાનો વારો છે। એટલા માટે પ્રોટેક્શન પૂરું રાખવું પડે છે, અને ઝાડ તો આપણે કોઈ પણ ભોગે મોટા કરવાના જ છે। જો આ ક્રાંગસું છે એ આ બોરડીનું આખું ઝાડું છે, એની અંદરથી કેટલું સરસ મોટું બહાર આવી ગયું। આ પણ ક્રાંગસું છે, તો આપણી મહેનત છે। આ 2 વર્ષના ઝાડ થઈ ગયા છે, હવે 1 વર્ષ મહેનત કરવાની છે, એટલે 1500 ઝાડ મોટા થઈ જશે। આ છે ગુલમોર। જો તમે પણ મિત્રો ઝાડ પ્રત્યે પ્રેમ ધરાવતા હોય અને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ હોય તો, અને અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરી દેજો, અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો।